शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 32वां श्लोक थी मोक्ष कारण सामग्र्या भक्तिरेव गरीयसी स्वस्वरूपानुसन्धानम् भक्तिरित्यभिधीयते स्वात्मतत्त्वानुसन्धानम् भक्तिरित्यपरे जगुः उक्तसाधनसम्पन्नः तत्त्वजिज्ञासुरात्मनः उपसीदेत् गुरुं प्राज्ञम् यस्मात् बन्धविमोक्षणम्। તો સાધુના ચતુષ્ટય સંપત્તિની વાત કરી અને એ સમાપ્ત થયું પછી હવે આ શિષ્ય છે એ ગુરુ પાસે નમ્રતાપૂર્વક ઉપસ્થિત થાય છે અને એ દ્વારા ભાષ્યકાર અહીં શું બતાવે છે કે કઈ રીતે ગુરુ પાસે જવું જોઈએ એની એક વિધિ છે શાસ્ત્રમાં એના માટે વિધિ એટલે નિયમ અને મુખ્યત્વે એ નિયમ માટેનું કારણ શું છે
જેથી કરી અને નમ્રતાપૂર્વક, નમ્રતાનો દ્યોતક છે. ગુરુ પાસે જ્યારે તમે જાઓ તો પહેલેથી જ એક પ્રકારની નમ્રતા અને એક શરણાગતિની ભાવના હોવી જોઈએ. એટલે અહીં કહે છે કારણ કે આ જે સંબંધ છે ને, ગુરુ અને શિષ્યનો સંબંધ બહુ જ વિશિષ્ટ સંબંધ છે. એ જગતમાં એની ક્યાંય કોઈ તુલના જ નથી. આ જે સંબંધ છે એ પ્રકારનો સંબંધ કદાચ ક્યાંય નહીં હોય, કારણ કે સંપૂર્ણપણે આ વસ્તુ નિસ્વાર્થ છે. જો મા અને બાળક વચ્ચેનો સંબંધ પણ બહુ જ નિસ્વાર્થ છે. ત્યાં પણ કંઈ લેવા દેવાનું નથી હોતું. ખાસ કરીને માએ તો આઈડિયલી, આદર્શ દ્રષ્ટિએ તો મા જયારે પોતાના નાના બાળકને ઉછરે છે ત્યારે એનામાં કોઈ સ્વાર્થ નથી હોય છે, કોઈ સ્વાર્થ નથી. હા, એ મોટો થતો જાય ને ઊંડે ઊંડે એને એમ હોય કે ભવિષ્યમાં એ મારું ધ્યાન, પણ હું નથી માનતી કે જયારે બાળક નાનું હોય ત્યારે એનામાં એવું કંઈ હોય કે હું આટલું કરું છું, એ કરશે કે નહીં, આવું કંઈ હોતું નથી હોતું. નિસ્વાર્થ ભાવનાથી આ વસ્તુ થાય છે. અને એ વખતે બાળક બહુ નાનું છે એટલે એનામાં કઈ ભાવના હોય એવું એ સામે માની એ ભાવનાનો જવાબ આપે એવું હોતું નથી. એ બાળક છે, હજી એની એવી સમજ નથી, એકદમ નાનું છે. અહીં જરા તફાવત છે. અહીં શું છે, બંને એડલ્ટ છે, બંને મોટા છે. કોણ? ગુરુ અને શિષ્ય. છતાં પણ એટલા માટે શિષ્યને, બાકી ત્યાં બાળકને કહેવામાં નથી આવતું નમ્રતાપૂર્વક મા પાસે જા ને એવું બધું ત્યાં કહેવાની જરૂર નથી. જ્યારે અહીં શિષ્યને આ વસ્તુ કહેવામાં આવે છે, કારણ કે તમે એક જીવિત વ્યક્તિ સાથે તમારો સંબંધ સ્થાપિત કરવા માંગો છો. તદુપરાંત એમની પાસેથી કંઈક મેળવવું છે. હવે કઈ પ્રકારનો સંબંધ છે? કંઈક મેળવવું છે. અને જ્યારે કંઈક મેળવવું હોય અને ઉત્કૃષ્ટ વસ્તુ, બ્રહ્મ વિદ્યાથી ઉત્કૃષ્ટ કંઈ છે જ નહીં, જેનાથી આપણે આપણું જીવનને સફળ કરી શકીએ એમ છે, એ વસ્તુ પ્રાપ્ત કરવી છે. તો એ વસ્તુ જ્યારે પ્રાપ્ત કરવી હોય તો આપણામાં પૂરેપૂરી શરણાગતિ હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ બળજબરીથી ના થાય. મને આપો, આટલી મેં ફીસ ભરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, આવું નથી હોતું. એક વાતાવરણ રચાઈ જાય ભાવનાને કારણે, આંતરિક ભાવનાને કારણે જ્યારે એક વાતાવરણ રચાય, ભલે બોલીએ નહીં બહારથી, પણ આંતરિક સ્તરે એક સંબંધ સ્થપાઈ જાય તો જ પછી ગુરુના પક્ષે આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવાનું સરળ બને. પછી એમાં એનું કર્તવ્ય ના રહે, હા, એમાં એનું કર્તૃત્વ પણ ના રહે, એનાથી અપાઈ જાય, એને મન થઈ જાય. બાકી એનામાં મસ્ત હોય, એના માટે એટલું સરળ નથી. સરળ નથી અર્થાત એને પોતાનો સમય આપવો પડે, ભગવાનના સ્મરણમાંથી, આત્માના સ્મરણમાંથી, સમાધિમાંથી બહાર નીકળવું પડે અને આ બધી માથાકૂટો કરવી પડે. એટલે એ એટલું શક્ય છે કે કદાચ એને એટલું પોતાની જાતે ન પણ થાય, છતાં એ કરે. એ શું બતાવે છે? કોઈક એવું પરિબળ છે જે આ કરાવડાવે છે. કયું પરિબળ છે? પ્રેમનું. એટલે શિષ્યના પક્ષે આ વસ્તુ જન્માવવી જરૂર છે. આ વસ્તુ જન્મે, ગુરુને એના માટે આ વસ્તુ જન્મે કે ગુરુ માટે બીજું અગત્યનું ના રહે. એના એમ થાય કે ના, જ્ઞાન તો મારે આપવું જ જોઈએ. હે ઈશ્વર, આ ભવસાગરમાંથી પાર થઈ જાય એવું એને થાય. એવું પોતાની ભાવનાથી, પોતાના વર્તનથી એને બતાવવું જોઈએ. અને એના હૃદયમાં જેવો પ્રેમ હોય તો આપોઆપ એવું બતાવાઈ જાય. ન હોય તો પ્રયત્નપૂર્વક એ ભાવના જગાડવી પડે. એટલા માટે નહીતર આવું શાસ્ત્રે કહેવાની જરૂર નથી. ભાઈ આ બધું શું કરવાનું કહેવું પડે કે તું ત્યાં જઈને એડમિશન લે, એ તો ભાઈ લેવાનો જ છે જો ભણવું હશે તો. પણ અહીં વિધિનું ભાષ્યકાર ખાસ કરી અને ઉલ્લેખ કરે છે કે આવી રીતે જવું. ઉક્ત સાધન સંપન્ન, આ સાધન ચતુષ્ટય સંપત્તિ જે ધરાવે છે, આત્મન તત્વ જિજ્ઞાસુ, આત્મના તત્વને જાણવાની ઈચ્છા કરનાર, આત્માના તત્વને, સ્વના સ્વરૂપને જ જાણવાની જિજ્ઞાસા ધરાવનાર, ઉપસીદે વિધિ આપે છે. લોટ, તારે જવું જોઈએ. ઉપસીદે ગુરુમ, ગુરુ પાસે જા. પાછા કેવા ગુરુ? એ પણ કહ્યું પ્રાજ્ઞમ, જે જાણે છે.
પ્રકર્ષેણ બહુ સારી રીતે જ્ઞાન ધરાવે છે. એટલે સારી રીતે એટલે આપણે જોયું કે બંને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. કેવા પાછા ગુરુ છે? યસ્માદ બંધ વિમોક્ષણ, જેની પાસેથી આ બધા બંધનમાંથી મુક્ત થવાય, જે આપણને બધા બંધનમાંથી મુક્ત કરાવડાવે. કઈ બીજા બંધન હોય ને, દોરીથી કોઈ દોરડાથી બાંધેલા હોય, કશાક વસ્તુ સાથે બાંધેલા હોય, તો એમાં તો બીજાએ મદદ કરે. એમાં તો આપણા સ્વજનો દોરડા ખોલી આપે, પોલીસને બોલાવે, કંઈ પણ એમાં બીજાની મદદ મળી જાય. પણ આ કેવું બંધન છે? ભ્રમરૂપી, અજ્ઞાનરૂપી બંધન છે. એ બધા નથી છોડાવી શકતા. દેહને આત્મા માનવો એક બંધન, પ્રાણને આત્મા માનવો બીજું બંધન, મનને આત્મા માનવો ત્રીજું બંધન, બુદ્ધિને આત્મા માનવો ચોથું બંધન, અહંકારને આત્મા માનીને ચાલવું વર્ષો સુધી, જન્મો સુધી, જે હું નથી એને જ આગળ ધરું, ટૂંકમાં એ હું છું એવું માનીને ચાલ. એટલે આ બંધન છે ને અહીંના બંધન છે. મગજમાં, મનમાં ભ્રમરૂપી બંધન છે. એ બહુ સૂક્ષ્મ બંધન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન છે, જે આ સ્થૂળ રૂપે વ્યક્ત થઈ ગયું છે ભાઈ. એટલે એ બંધનમાંથી મુક્ત કરવા માટે બહુ બધી કુશળતા. ગુરુમાં શું જોઈએ? કુશળતા. ગુરુ બહુ વ્યવસ્થિત વ્યક્તિ હોવી જોઈએ બંને દ્રષ્ટિએ, એના જ્ઞાનની દ્રષ્ટિએ, તદુપરાંત એ જ્ઞાન પ્રદાન કરવાની કુશળતામાં પણ. કારણ કે વિષય એવો છે, વિષય જરા એવો છે, વિષય બહુ સૂક્ષ્મ છે, અને આપણે સ્થૂળ વિષયો જાણવા ટેવાયેલા છે. આપણો પરિચય શેની સાથે છે? સ્થૂળ વિષયોને જાણવા. મનથી આ બધી વસ્તુઓને, મન અને ઇન્દ્રિયોથી આ બધી સ્થૂળ વસ્તુઓને નેત્રથી આને જોઈએ, અને મન નેત્રની પાછળ હોય. શબ્દથી અવાજ સાંભળીએ, ક્યારે? જ્યારે મન શબ્દની પાછળ હોય. ટૂંકમાં આ બધી વસ્તુ પ્રત્યક્ષ એવા વિષયોને જોવા ટેવાયેલા છે. જ્યારે હવે કેવા ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે? અનનોન, જે જોવાનો વિષય નથી, છતાં મારું સ્વરૂપ છે ભાઈ, એટલે જાણ્યા વગર ચાલે એમ નથી. અને કેવું સ્વરૂપ છે? અત્યંત સૂક્ષ્મ. એટલા માટે આ ગુરુની કુશળતાની અહીંયા પરાકાષ્ઠા, એની કસોટી થઈ જાય. એટલા માટે આ બધું બહુ જ આ સંબંધ અને આ વિધિ અને આ બધા ઉપર બહુ ધ્યાન આપવામાં આવે છે. જરાક આડાવડું હોય ને તો એટલી મજા ના આવે. એટલા માટે આ કહેવામાં આવે છે. તો ચલો, એ કહ્યું. હવે તાદૃશમ ગુરુમ લક્ષ્યયતિ. તો હવે કયા ગુરુ પાસે જવું? આગળ તો કહી દીધું, પ્રાજ્ઞ. અને જે ગુરુ પણ કેવા? પ્રાજ્ઞ ગુરુ હોય એવા, પ્રાજ્ઞમ એવા ગુરુ પાસે જાઓ. ટૂંકમાં કહ્યું તો એક ગુરુમાં બીજા કયા ગુણ હોવા જોઈએ એ વસ્તુ હવે આપણને કહે છે. 34માં શ્લોકમાં શ્રોત્રિયો વૃજિનો શ્રોત્રિયો વૃજિનો અકામહતઃ યો બ્રહ્મવિદુત્તમઃ બ્રહ્મણિ ઉપરતઃ શાંતઃ નિરંદન ઇવ અનલઃ. પછીનું છે ને એ પણ આમાં જ લઈ લો. અહૈતુક દયા સિંધુઃ બંધુરાનમતાં સતામ. એટલે આ અનુષ્ટુપ છંદ જેવું જ છે, પણ અમુક શબ્દો આડાવડા છે, થોડા વધારે ઓછા છે. શું કહે છે? બહુ સુંદર આ શ્લોક છે. સરસ રીતે ગુરુનું વર્ણન કર્યું છે. કેવું છે? સામાન્ય રીતે આવા ગુરુ કેવા હોય? તો કે છે શ્રોત્રિય. પહેલો જ શબ્દ શું મૂક્યો? શ્રોત્રિય. શ્રોત્રિય એટલે શું? શાસ્ત્રને, પરંપરાગત શાસ્ત્રનું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે. એટલે પરંપરાથી, એટલે બધાથી વાકેફ છે. આખી સિસ્ટમ કઈ રીતે આ જ્ઞાન પ્રદાન કરાય
એ સિસ્ટમ, એ આખી જે રીત છે એનો જાણકાર છે. એનો જાણકાર છે. પછી શું છે? શ્રોત્રિય, જેણે શાસ્ત્રોનું વ્યવસ્થિત અધ્યયન કર્યું છે. એમને મને સ્વપ્નામ દેખાણું, કોઈક આવીને કહી ગયા અને આવું બધું નથી. એક જરાક મહિનો ભણ્યા અને પછી ન ભણ્યા અને આવું બધું નહીં. વ્યવસ્થિત કોર્સ. કોર્સ એટલે કદાચ તમે ક્યાંય એડમિશન ના લીધું હોય પણ વ્યવસ્થિત બધું ભણેલા હોય એટલે કે છે શ્રોત્રિય. પછી કેવો? અવૃજીના. આપણે પછી ચર્ચા કરીએ બધાની, અત્યારે માત્ર એનું ભાષાંતર જોઈએ. અવૃજીના. અવૃજીના એટલે શું? જેનામાં કોઈ પાપ નથી, નિષ્કપટ હોય, પાપ ના હોય. પાપ વસ્તુ આ બ્રહ્મ જ્ઞાનને વ્યક્ત ના થવા. બ્રહ્મ જ્ઞાન પાપી હૃદયમાં એટલે જે કપટી હૃદય છે, જે કપટ ક્યારે કરવું પડે ભાઈ? જયારે અંદર આ શાંતિ ના હોય તો ને તો કપટ શેનું કરવું પડે? માણસ કપટ ક્યારે કરે? અંદરના ઈચ્છાના એવો અવાજ આવે છે, અંદરનો ઈચ્છારૂપી રાક્ષસ એવો બળવાન થઈ ગયો. અને પેલું જેમ આપણે મહાભારતની કથામાં વાંચીએ છે ને કે ભીમને એક વખત એવા રાક્ષસ પાસે જવું પડ્યું. જે રાક્ષસ કેવો તો માણસ ખાવ રાક્ષસ. ભૂખ લાગે ને એટલે તરત કે જોઈએ ખાવું છે, માણસ જોઈએ, મારે ખાવું છે. આવા રાક્ષસ હતા ને જે મનુષ્ય ભક્ષી હોય, માનવ ભક્ષી, તરત માંગે. એમ પાપ હોય ને, હૃદય જયારે અધૂરપથી ભરેલું હોય તો એનાથી પાપ થઈ જાય. જોઈએ છીએ ગમે તેમ કરીને કરું. આવા બધામાં બ્રહ્મ વિદ્યા શક્ય જ નથી, કોઈ સંજોગોમાં શક્ય નથી. એટલે કે છે આ વ્યક્તિ કેવી હોવી જોઈએ? અવૃજીન, પાપ રહિત. વૃજીન એટલે પાપ, એનાથી રહિત છે. પછી શું છે? અવૃજીન અકામહત. ત્યાં અ છુપાયેલો છે, અવગ્ર છે. અકામહત એટલે જેને કામના હણતી નથી, જે કામનાથી હણાયેલો નથી, અર્થાત જેનામાં કામના જન્મતી નથી. કામના જેનામાં જન્મતી નથી. આપણે પછી ચર્ચા કરીએ. યહ, વળી પાછું એનું વર્ણન આગળ ચાલે છે. યહ બ્રહ્મવિદ ઉત્તમ, જે બ્રહ્મના જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મના જાણનારાઓમાં કક્ષા નથી હોતી. એવું બની શકે કોઈકને હજી પરોક્ષ જ્ઞાન થોડું હોય, પછી અપરોક્ષ હજી સંપૂર્ણ ન થયું હોય, એવું બધું હોઈ શકે. હજી ઘણું બૌદ્ધિક સ્તરે જ રહ્યું હોય એવું હોઈ શકે. સાથે એવું પણ હોઈ શકે કે બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મનું જ્ઞાન હોય, નિર્ગુણનું ન જ્ઞાન હોય. જેમ આપણે બૃહદારણ્યકમાં એ વસ્તુ આવે છે. અજાત શત્રુ રાજા હતો અને એની સામે પેલો ગાર્ગ્ય આવે છે. એ ગાર્ગ્યને બ્રાહ્મણ છે છતાં પણ એને બહુ બધી ચેલેન્જો કરીને આમ કરું, હું સામેથી ચાલી આવીને કહે છે હું ભણાવું તમને. એટલે રાજા ક્ષત્રિય હોવાને અને સામે બ્રાહ્મણ હોવાને કારણે કે સારું ભણાવો. પણ ભણાવે છે તો શું ભણાવવા નહીં બેઠા? સગુણ બ્રહ્મ, ગુણ સહિતનું બ્રહ્મની વાત કરી. એટલે દરેક વખતે ભણાવતા જાય ને એટલે પેલો આઝાદ ક્ષત્રિય કે તો મને ખબર, એ મને ખબર, એ મને ખબર. એટલે પછી બધું ગુણ સહિતના બ્રહ્મની વાત પૂરી થઈ. એટલે અજાત શત્રુ કે આનાથી આગળ ખબર છે? તો કે ના. તો કે મને ખબર છે. અને શરત એવી હતી કે જે હારી જાય, જો ન આપી શકે જ્ઞાન, તો એને આનું શિષ્ય બની જવું સામેનાનો. એટલે હવે પ્રશ્ન એવો આવ્યો કે બ્રાહ્મણે કોના શિષ્ય બનવાનો વારો આવ્યો? ક્ષત્રિયનો. એવો વારો આવી ગયો. એટલે ત્યાં બહુ જ એની ચર્ચા ચાલે કે ખબર ના હોય તો તમે કયા મોડે આટલું બધી ડંફાસો હાંકો છો? આટલું મોટું કયા? ખબર નથી. એને સગુણથી આગળ હોય, સગુણ આ વ્યક્ત જગતથી આગળ કઈ હોય એની એને ખબર જ નથી. અજાત શત્રુ જાણે છે એટલે ચૂપ જ રહે છે. અને પછી પેલા બહુ વિનંતી, પેલા અજાત શત્રુ કે તમે ભાઈ બ્રાહ્મણ છો, હું તમને ભણાવી ના શકું, એ હું મારી મર્યાદા નો ભંગ નથી કરવા માંગતો. પછી પેલો બહુ વિનંતી કરે છે, પછી એને ભણાવે છે. પણ કહેવાનું શું છે કે જે બ્રહ્મવિદ ઉત્તમ, એટલે બ્રહ્મના જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મના જાણનારાઓ એટલે કોણ? ઘણા સગુણ જાણતા હોય એના કરતા
આ નિર્ગુણને જાણનારો શ્રેષ્ઠ એકલું નિર્ગુણને જાણતો એ નહીં, સગુણના ગુણ સહિતના બ્રહ્મનું અધિષ્ઠાન કોણ છે ભાઈ? નિર્ગુણ. આ ખબર હોવી જોઈએ કે આ જગત તો જાણવું જ જોઈએ. એટલે અપરાવિદ્યા પ્રાપ્ત કરવાની સાથે શું પ્રાપ્ત કરવાનું? ત્યાં અટકી નહીં જવાનું, પરાવિદ્યા પ્રાપ્ત કરવાની. પરા એટલે આ બધું તો છે, આ એક તબક્કાની સત્તા, એક તબક્કાની રિયાલિટી, એક પ્રકારનું સત્ય, પહેલા પ્રકારનું સત્ય. સત્યના 2 સ્ટેજીસ, 2 તબક્કા, 2 તબક્કા પાર કરવાના. એકમાં અટકી નહીં જવાનું. BA કર્યું, હવે ના હાયર સેકન્ડરી સુધી ભણ્યા, હવે કોલેજમાં નથી જવું, તો કે ના એવું નહીં, હાયર સેકન્ડરી પાસ કરો અને પછી ક્યાં જાઓ? કોલેજમાં. એમ પેલો ગાર્ગે ત્યાં સુધી પહોંચેલો હાયર સેકન્ડરી, પછી એને એમ કે બધું પતી ગયું. એને પેલી ખબર જ નથી છે. જયારે અજાતશત્રુ એ જાણે છે, એક દેખાય છે, એક નથી દેખાતું, એક સૂક્ષ્મ છે, એક સ્થૂળ છે. એવું છે, સગુણ સ્થૂળ, પેલું સૂક્ષ્મ. એટલે સ્થૂળ ઉપર અટકી નહીં જવાનું. અપરાવિદ્યા એટલે સ્થૂળ અને પરાવિદ્યા એટલે સૂક્ષ્મ. એટલે બ્રહ્મવિદ ઉત્તમના 2 અર્થ થાય. સગુણને જાણનારાઓમાં શ્રેષ્ઠ, અર્થાત જે સગુણ તો જાણે છે સાથે નિર્ગુણ પણ જાણે. એક જ જાણવું એટલે અધૂરું. માત્ર નિર્ગુણની ખબર હોય, પરમ બ્રહ્મ મને ખબર, પણ તને ખબર છે કે પરમ બ્રહ્મ જ આ જગત રૂપે છે? એ ખબર હોવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે બ્રહ્મવિદુત બંને જાણ, કશું ઓછું ખબર હોય ખલાસ ગયા. આ પૂરેપૂરું પેકેજ છે. પેકેજ છે, પેકેજ ટ્રાવેલ્સ, એમાં પેકેજ. તેનું પેકેજ નિર્ગુણ એન્ડ સગુણ, નિર્ગુણ અને સગુણ. એટલે મુંડક ઉપનિષદમાં કે છે દ્વે વિદ્યે વેદિતવ્ય, 2 વિદ્યા જાણવી જોઈએ, એક જ નહીં. કઈ 2 વિદ્યા? પરા ચૈવ અપરા. અપરાય જાણવાની, પરા તો જાણવાની, અપરા પણ. આ સંસારને પહેલા ઓળખો, પછી સંસારનું અધિષ્ઠાન, સંસારનો આધાર, એ પછી જાણવાનું. પેલા સંસાર અને પછી સંસાર જેના આધારે છે, જેના કારણે છે, અને આગળ જતા જેના ઉપર અધ્યારોપિત છે. જેના ઉપર કેવું છે? અધ્યારોપિત. કારણ કે આ ટેબલ અને આ બધી વસ્તુઓ એવો સંબંધ નથી. બ્રહ્મ અને જગત વચ્ચે આવો સંબંધ નથી કે બ્રહ્મ હોય અને એના ઉપર આ જગત. આ તો શું થયું? આધાર અને આધેય, એવો સંબંધ નથી. અહીંયા કેવો સંબંધ છે? બ્રહ્મ રજ્જુ અને જગત સર્પ. અધ્યારોપ, અધ્યારોપ અધિષ્ઠાનનો સંબંધ છે. એટલે જો ઓછી સમજ હોય તો માત્ર અધ્યારોપની જ ખબર પડે. સ્થૂળ બુદ્ધિ ના હોય તો અધ્યારોપ પર અટકી જાઓ. સૂક્ષ્મ બુદ્ધિ હોય તો શું ખબર પડે? ઊંડા ઉતરો. એટલે ગુરુને શું ખબર હોવી જોઈએ? સર્પ તો ખરું, પણ શું? સર્પ મિથ્યા અને રજ્જુ સત્ય, એ ખબર હોવી જોઈએ. આ જ્ઞાન, આને જ્ઞાન કહેવાય. એટલે ભગવાન 15મા અધ્યાયમાં કહે છે યસ્તમ વેદ સ વેદવિત. આ સંસાર વૃક્ષને એના મૂળ સહિત જાણે છે, એ જ જાણે છે. આ સંસાર, અને આ વૃક્ષ કેવું છે? ઊંધું. આ વૃક્ષ કેવું છે? સામાન્ય વૃક્ષ કેવું? એમ નીચેથી ઉપર જાય, એના મૂળિયા નીચે હોય, વૃક્ષ ઉપર હોય. આ વૃક્ષ કેવું છે? ઊંધું. ઊંધું એટલે શું બતાવે છે? કે મૂળ છે ને ઉપર, નિર્ગુણ, એ દેખાતું જ નથી. અને આ જે દેખાય છે એ શું છે? આ સંસાર, એ દેખાય. પેલું નથી દેખાતું. પેલું હું આ બધું જાણી લઉં, પણ પેલું રહી ગયું તો કે ના, એ જાણવાનું. કોકને એ જ ખબર હોય, સમાધિ, બસ. પણ એને આ નથી ખબર. આના બાદ કર્યા વગર પેલાનું જ્ઞાન જ ના થાય. એટલે આ તો બહુ ટેકનિકલ વસ્તુ થઈ ગઈ. આ જાણવું પડે. એટલે અહીંયા ભાષ્યકાર શું લખે છે કે આ કેવો હોવો જોઈએ ગુરુ?
અડધું અડધું નહીં, મને આ જ લાઈન આવડે બીજી નહીં. તો સ્પષ્ટ કહેવાનું કે મને આટલે સુધી આવડશે, આનાથી વધારે નહીં આવડે. કેવું છે, ગાર્ગે અજાતશત્રુ એવું કહે છે, હા, એને પછી ખખડાવે છે બરોબર. પછી એને પાછળથી ખખડાવે છે એટલે એને બરોબર જરા શિક્ષા આપે છે કે તને નહોતી ખબર તો કહેવાની જરૂર શું? તારે કહેવું હતું ને કે મને સગુણનું જ જ્ઞાન છે, એવું કેમ કીધું નહીં? આ તો કપટ કર્યું ને, આ તો ફ્રોડ. અને કોઈ ફ્રોડ કહેવાય. પેલા લઈ લે પૈસા અને પછી કહેશે કે હવે નહીં, એવું બધું ચાલતું હોય છે. એટલે અજાતશત્રુ કે તારે આવું બોલવું જ ના જોઈએ. એ તો વસ્તુ અલગ છે. પણ અહીં શું કે છે? યો બ્રહ્મવિદ ઉત્તમ, આ બ્રહ્મના જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. બે અર્થ થયો, સગુણ અને નિર્ગુણ બંનેનું જ્ઞાન, અને સાથે સાથે કેવું કે નિર્ગુણના જ્ઞાનમાં તબક્કા હોઈ શકે કે હજી 99.9 હોય, 96%, 70%, 90% એવું નહીં. આ કેવું 100%. અપરોક્ષ યદ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ. અપરોક્ષ હું જ છું એ પ્રમાણેનું જ્ઞાન થવું જોઈએ 100%. એટલે અહીંયા બાકી નેતર એમ થાય બ્રહ્મના જાણનારાઓમાં પાછું તબક્કા, એકને ઓછું ખબર વધારે ખબર, પણ આ દ્રષ્ટિએ કર્યું. પછી કેવું? બ્રહ્મની ઉપરત, બ્રહ્મમાં જ જે પૂરેપૂરો જેનું મન લીન થઈ ગયું છે. હવે મન ક્યાંય રખડતું નથી, ક્યાંય ફરવાની જરૂર નથી, બસ એને સત્ય પ્રાપ્ત થઈ ગયું છે. બ્રહ્મણી ઉપરત, એને આ બ્રહ્મણી ઉપરતને એક રૂપક આપે છે. બ્રહ્મણી ઉપરત બ્રહ્મમાં, બ્રહ્મણી એટલે બ્રહ્મમાં જેનું મન ઉપરત લીન થઈ ગયું છે, એ સમજાવવા માટે આગલું લાઈન મૂકી. શું મૂક્યું? શબ્દો મૂક્યા. કેવું ભાઈ? તો કે બ્રહ્મમાં ઉપરત કેવી રીતે થઈ ગયો છે, તો એ સમજાવવા માટે આટલું કહે છે. શું કહે છે? શાંત, શાંત છે. કેવો શાંત? નિરંધન ઇવ અનલહ. નિરંધન, ઇંધન વગરનો, જાણે કે ઇવ અનલહ. અનલ એટલે અગ્નિ. અગ્નિ કેવો અગ્નિ? જેમાં બળતણ રહ્યું નથી. બળતણ હોય તો તણખા ઝર્યા કરે, ફળ બળ બળ ભળ અવાજ આવે અને તણખા ઝર 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 થયા કરે. આ તો કેવું છે? એમાંથી એ બધું પતી ગયું છે. એટલે આમ શાંત દીપક હોય, હલ્યા વગરનો નિવાત દીપ કે છે ને, યથા દીપો નિવાતસ્ત નેંગતે ન ઇંગતે. હવા બવા ના હોય, બળતણમાં કઈ પાણી ના હોય, શું કહેવાય, મોઇશ્ચર પાણીવાળું ના હોય, આવું કશું ના હોય, તો દીવો એવો સરસ રીતે એની સીધી જ્યોત આમ જતી હલ્યા વગર. એમ આનું જ્ઞાનમાં ક્યાંય કોઈ તકલીફ નથી, વિઘ્ન નથી. એટલે બ્રહ્મણી ઉપરતને સમજાવવા માટે થઈ અને આ શબ્દ મૂક્યો, શાંત નિરંજન ઇવ અનલહ. પછી આગળ શું કહ્યું? અહેતુક દયા સિંધુ. વળી પાછું કેવો છે? સૌથી અગત્યનો ગુણ શું કહે છે? દયા સિંધુ, દયાનો સાગર. આપણે એની ચર્ચા કરીશું આગળ, પણ દયા બહુ અગત્યની છે. ગુરુમાં દયા બહુ જોઈએ. ગુરુમાં દયા સાધુઓમાં જ, ભાઈ ગુરુ સાધુઓમાં સૌથી અગત્યનો ગુણ હોય તો આ બે ગુણ છે. કયા ગુણ? દયા, અહિંસા, અને બીજું એ દયામાં જ આવી જાય પણ બધાનો સમાવેશ. શાંતિ, જેને કહે છે ને શાંતિ. શાંતિ એટલે સર્વનો સમાન. આ બહુ જ, આ બે ત્રણ ગુણ જ ખરેખર વ્યક્તિને સાધુ બનાવે છે. જ્યાં હોય ત્યાં એ સાધુ ક્યારે બને? આ ગુણ હોય તો. ગુરુમાં ખાસ આની એટલે એને ખાસ ઉલ્લેખ કરે. દયા, અહૈતુક દયા. પછી દયા કેવી? હવે મને આમાંથી કંઈક જોઈએ છે એટલે હું દયા કરું. આપણે સારા થઈએ પણ કંઈક જોઈતું હોય ને તો સારા થઈએ. આપણે કંઈક મેળવવું હોય ને તો આપણે સારા થઈ જઈએ. કારણ કે એ કેવું દાન, એ કેવું છે? અંદર આપણી મહત્વાકાંક્ષાઓ છે, અંદર આપણે કંઈક મેળવવાનું છે, એજન્ડા, છુપી આપણી કામના હોય એટલે આપણે સારા થાય. કેમ છો, કેમ છો, કેમ છો, તો આમ પાણી પાણી કરી નાખે. એવું કરીએ પણ એની પાછળ ગૂઢ અભિસંધિ, સ્વામીજી કે છે ને ગૂઢાભિસંધિ હોય. શું ભાઈ? તમને હું આપું છું, તમે મને આપો.
મારી જે જરૂરિયાત છે એ તમે પૂરી કરો. એટલે આ લોલીપોપ એટલે હોય છે. ઘણી વાર લોલીપોપ બતાવીએ ને એ એટલા માટે હોય છે કે મારે એ લોલીપોપ જોઈએ છે. આ એટલે હોય છે. આ બધી વસ્તુઓ છે ને આ કપટ છે. આ અંદરનું કપટ છે. એ બીજાનેથી છુપાવેલું છે, પણ એ પોતે કદાચ નથી જાણતા. આ મતલબ અંદરના કપટ છે. આ શું છે? અહૈતુક. જો શબ્દ કયો? અહૈતુક. કોઈ હેતુ નથી. એટલે આપણે એટલું સરસ આમાં એનું વર્ણન કર્યું છે. દયા સિંધુ. વળી પાછું શું કે છે? બંધુ આનમતામ સતામ. આનમતામ, જે એની પાસે આવે છે નમ્ર બનીને પોતાની તકલીફ રજૂ કરે છે, કે છે કે મારી મજબૂરી છે, આ સંસારમાંથી મુક્ત થવું છે. અંદર જયારે કોઈ રસ્તો ના મળે ત્યારે આપણે કેવા થઈ જઈએ? કોઈ જડતો નથી રસ્તો. અને ભગવાન પ્રાર્થના થઈ હોય ભગવાન પાસે કે મુક્ત કરો, મને કોઈ માર્ગ નથી જડતો અને સતત પીડાઉં છું, કોઈ હેલ્પ નથી, કોઈ મદદ નથી. ત્યારે જે ભાવના થાય, આવા લોકો જે હોય, આવી જેને જે લાગણીમાંથી પસાર થતો હોય એવા લોકોનો બંધુ છે. આવા લોકોની ફિલિંગ બધા ના સમજી શકે, બીજાની પીડા બધા ના સમજી શકે. કોઈની પીડા સમજવી બહુ મોટી વસ્તુ છે. કોઈની પીડા સમજવા માટે આપણી પાસે બહુ જ વિશાળ હૃદય જોઈએ. વિશાળ, પછી ઘણી વાર હૃદય વિશાળ હોય પણ આપણે સમજી ના શકીએ એને શું થાય છે. મદદ કરવી હોય પણ સમજી ના શકીએ કે વોટ ઇઝ હેપનિંગ, શું થાય છે ન ખબર પડે તો મદદ ના કરી શકીએ. કે છે ને તને થાય તો તને ખબર પડે. મીરાબાઈ કે છે ને કે છે મને થયું છે એવું થશે તો ભગવાનને ખબર પડશે. એવું કંઈક લખે છે. શું લખે છે? घायल की गति घायल जाने, घायल की गति घायल जाने और न जाने कोई, એમ કે છે. તો એનો ભાવ જ આખો અલગ છે, પણ એવું કે છે. એમ અહીં પણ આ માણસ ઘાયલ છે. ઘાયલ એટલે સંસારની પીડાથી ઘાયલ થયેલો છે. એની પીડા સમજવી. એને અહીંયા જેને બધા સંગ્રહે નહીં, બધા સમજે પણ નહીં, ભગત્યોન જાત જાતના શબ્દોથી નક્કામો માણસ છે, આવું બધું ચાલતું હોય, એનો બંધુ બને છે. બંધુ આનમતામ સતામ. સત છે આ માણસ, સત્પુરુષ, જેને આ સંસારની પીડામાંથી મુક્ત થવું, એટલે સત્પુરુષ તો ખરો. આવા લોકોનો ફ્રેન્ડ બંધુ એટલે કેવો? મદદ કરનારો. એટલે આવા શબ્દોમાં આ ગુરુનું વર્ણન કર્યું. બહુ સુંદર વર્ણન છે. ગુરુ કોને કહેવાય એ કહે છે. ગુરુમાં આ ગુણ હોવા જોઈએ. એમને નથી ગુરુ બનવું, એમાં કોઈ મજા જ નથી. એટલે મજા ઇન ધ સેન્સ કે બહુ મોટી વાત એ નથી. કારણ કે ઘણા બધા આપોઆપ, અને આ ગુણ આપોઆપ જ્ઞાન હોય તો આપોઆપ આવે. એટલે કે છે, જો પહેલેથી હવે આપણે ડિટેલમાં જોઈએ. શ્રોત્રિય એટલે શું? શ્રોત્રિય છંદ અધીત. છંદ એટલે વેદ, ઉપનિષદ જેને ભણેલા છે, પ્રમાણનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમને નહીં, પ્રમાણનું જ્ઞાન. ઉપનિષદ, ભગવદ્ ગીતા એટલે આપણે શું કહીએ? પ્રસ્થાનત્રય. આટલું તો ઓછામાં ઓછું આવડવું જોઈએ. ઉપનિષદ એટલે 10 ઉપનિષદ તમે ભણ્યા હો, અગત્યના 10. બ્રહ્મસૂત્ર થોડું, બહુ નહીં. બધું આખું બ્રહ્મસૂત્ર તો જિંદગી પૂરી થાય તો એ પાર ના આવે. પણ શરૂઆતનો અધ્યાસ ભાષ્ય છે ને 3-4 સૂત્રો છે, ચતુસૂત્રી, આટલી ખબર હોવી જોઈએ. અને બીજું ભગવદ્ ગીતા, આટલું મીન્સ. અને આ પાછા કોઈ વ્યવસ્થિત ગુરુ પાસે તમે આનો અભ્યાસ કર્યો હોય, બસ એને કહેવાય અધીત ઉપનિષદ કહ. આ શ્રોત્રિય. કારણ કે આવું ભણ્યા હો ત્યારે ખબર પડે કે વાચ્યાર્થ આત્મા વાચ્યાર્થ નથી. વાચ્યાર્થ એટલે શબ્દનો સીધો અર્થ. હું કહું તક્યો નામનો શબ્દ આ પદાર્થને ઉજાડે, પદાર્થ સુધી લઈ જાય. આત્મા કયો શબ્દ, કયો દેખાયો વિષય? એટલે આ વિષય કેવો છે? લક્ષ્યાર્થ. એટલે ત્યાં શબ્દોને એ રીતે ઉપયોગ કરવાના. શબ્દોનો ઉપયોગ માત્ર
બધા આત્મા વિશેના ખોટા ખ્યાલ દૂર કરવા માટે જ કરવાનો. શબ્દો નવો ખ્યાલ ના જન્માવવો જોઈએ. જે ખ્યાલ હોય એને દૂર કરે, પછી શબ્દ વડે જે નવો ખ્યાલ જન્મે આત્મા વિશે, તો પાછું બંધન. કારણ કે આત્મા કોઈ ખ્યાલમાં બંધાતો નથી, કોઈ ખ્યાલનો અર્થ નથી. આત્મા એટલે કોઈ ખ્યાલ આવવો જ ના જોઈએ. એટલે કેવી રીતે શબ્દનો ઉપયોગ કરવાનો અને સાથે કોઈ ખ્યાલ નહીં જન્માવાનો, આવું છે. શબ્દોનો ઉપયોગ કરવાનો જો, અને કોઈ ખ્યાલ જન્માવાનો નહીં. એટલે સ્વામીજી મહારાજ કહે છે, સ્વામી દયાનંદજી આપણા સ્વામીજી હંમેશા કે શબ્દનો એવી રીતે ઉપયોગ કરો કે કોઈ ખ્યાલ ના જન્મે, અને વર્તમાન જે બધા ખ્યાલ હોય એ ખરતા જાય. જેમ સિંગમાંથી ફોતરો ખરી જાય, કેળામાંથી છાલ આમ ખોલીએ એટલે નીકળી જાય, એમ ખરી જાય. એવી રીતે શબ્દોનો ઉપયોગ કરો, નવો ખ્યાલ ના જન્માવો. નહીં તો વિસ્તૃત, એટલે આમ આપણે શું કરીએ, આમ જોઈએ ક્યાંય સુધી ફેલાયેલું, એવું બધું નહીં. એટલે આની આપણે આવશે આ વિવેક ચૂડામણીમાં બધું, પણ એટલે કુશળતાની આવશ્યકતા. એ પોતે એવી રીતે ગુરુ પાસેથી ભણ્યા હોય અને જોયું હોય કે ગુરુ કેવી રીતે શબ્દોનો ઉપયોગ કરે છે. નહીતી, આ નહીં, શરીર નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, ધર્મ નહીં, અધર્મ નહીં, પાપ નહીં, પુણ્ય નહીં, માતા નહીં, પિતા નહીં, બેન નહીં, ભાઈ નહીં, સ્ત્રી નહીં, જાતિ નહીં, બધું કરતા જ જાઓ. છેલ્લે રહી જાય એ આત્મા. બધા શબ્દોના બધા ખ્યાલ દૂર થઈ જાય, પછી અવધિ રૂપે જે રહી જાય અને જેને ખ્યાલમાં બોલી ના શકાય, આ કામ એને કરવાનું છે. એના માટે શું જોઈએ? પરંપરાગત એને પણ એ જ્ઞાન મેળવ્યું. મેથડ ઓફ ટીચિંગ, મેથડ ખબર હોવી જોઈએ. નહીં તો એવા ગોટાળા અંદર ઉત્પન્ન થાય. એટલે આ બહુ સમજવાની જરૂર છે. ટૂંકમાં આ ક્વોલિટી ગુરુમાં હોય. શ્રોત્રિયત્વ ઉપનિષદમ અધીત્ય કૃત તદર્થમ વિચારસ્ય એવ. પછી અવૃજિન નિષ્પાપ, પાપ નથી. જેનામાં શું નથી? પાપ નથી. પાપ ક્યાંથી જન્મે? કામનામાંથી. કામના એટલી પ્રબળ બનતી જાય કે પછી પાપ કરવું જ પડે. કામના છે ને, જ્યાં સુધી સીધા માર્ગે પૂરી થતી હોય ત્યાં સુધી બધા એ માર્ગ અપનાવે, પણ પછી આ લાઈનમાં ઉભા રહીશ તો ટિકિટ નહીં મળે એવી સંભાવના છે કે મારો વારો આવશે ત્યારે પહેલા જ બારી બંધ થઈ જાય. તો પછી શું, એક બેને ધક્કા મારી દઈએ. બસમાં એવું જ થતું, પહેલા એવું જ થતું ને, બસમાં સીધું ના ચડે એટલે 2-3 ને એવા ધક્કા વાગે, પણ જેમાં બળવાનો એને ચડી જાય. એ ધક્કામાં બળવાળા જોઈએ તમે, કારણ કે સીધો લાઈનમાં વારો નહીં આવે એટલે શું થાય, કેવું કરતી હોય છે. શ્રીનાથજીમાં આવા ધક્કા હોય છે. બંધ થઈ જશે બારણા, એટલે જે ધક્કા ચાલે એને બારણા બંધ થાય પેલા જોઈ લો. એટલે તમારે જોવું જ છે, એટલે શું કરો? ધક્કો મારવો પડે. જોવું જ છે. પોતાની જાતને બચાવવી એક વસ્તુ છે, અને કોકને ધક્કા મારે. આ લોકો આવું કરતા હોય છે, કોકને ધક્કા મારવા, આમ મારે ને આમ, એવું બધું જાતનું કરે આ બહેનો અને ભાઈઓ. આપણે તો બહેનોની લાઈનમાં હોય એટલે મને ખબર છે, ભાઈઓ આવું કરતા જ હશે. પણ આમ જ ઉભી રહે આ બહેનો, આમ કરે તેમ કરે, એવા ધક્કાઓ મારે. પણ કેમ? મારે જોવું જ છે. પર દરવાજો બંધ થાય, પડદા નાખી દે એ પહેલા જોઈ જ લેવું છે. એટલે શું થાય? ધીરજ નથી, એટલે તમારે ધક્કા મારવા જ પડે. પણ એવું હોય કે ના, નિયમ પ્રમાણે તો તમારે ધક્કો ના મારી શકો. અર્થાત હું તો એ કહેવા માંગુ છું કે કામના જયારે પ્રબળ હોય તો ધર્મનું ઉલ્લંઘન થાય, નિયમો બાજુમાં મુકાય, પાપ કરવું જ પડે, કરવું પડે. એ આ માણસમાં નથી, પાપ નથી. એવી કોઈ કામના પ્રબળ નથી કે જે પૂરી નહીં થાય તો હું શું કરીશ હવે, એવું નથી. મારી કામના પૂરી નહીં થાય, આપણી સ્વસ્થતાનો આધાર, આપણી પ્રસન્નતાનો આધાર કામના પૂરી થાય
એમાં હોય, એમાં જ હોય, તો પછી શું થાય? મારે ધક્કા મારવા જ પડે, મારે પાપ કરવું જ પડે, ખોટા રીત અજમાવવી જ પડે. એક એજન્ડા હોય ને એટલે બધું ખોટું કરવું જ પડે. એવું છે. જ્યારે આને શું છે? એવું કઈ નથી. કે એનો આનંદનો આધાર ત્યાં નથી. ત્યાં હોય ને તો બધા આડા આવડા રસ્તાઓ બધા કરવા પડે, કારણ કે પહોંચવું જ છે. પણ આને એવું છે ને, એટલે કેવો છે? નિષ્પાપ. તો પાપ કરીએ શું વાંધો? સ્વામીજી, થોડું પાપ થઈ જાય તો શું વાંધો? તો કે બ્રહ્મ વિદ્યા પ્રગટ જ નહીં થાય. બ્રહ્મ વિદ્યા તો એમ બીજે બધે કપટ કરી લેવાશે, લોકોથી છુપાવી રાખશો તમે, લોકોને અંજી નાખશો, એ બધું. પણ અહીં શું કે? ના વિરતો દુશ્ચરિતાત ના શાંતો ન અસમાહિત ના શાંત માનસો વાપી પ્રજ્ઞાનેન માપનુયાત. આને પ્રજ્ઞા પ્રાપ્ત ના થાય. પ્રજ્ઞા એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનને કારણે જે આત્માનું સૌંદર્ય ખીલે. આત્માનું સૌંદર્ય એટલે શું? પૂર્ણતા. આત્માનું સૌંદર્ય બહાર એની જાતે ખીલે, પણ અંદર આનંદનો અનુભવ, અંદર શાંતિનો અનુભવ, દયાનો અનુભવ, આ જે સંપત્તિ છે ને, એ સંપત્તિનો અનુભવ ના થાય. એ ન થાય, એ ક્યારેય ના થાય. કોને? તો કે છે જે દુશ્ચરિત્રમાંથી દૂર હટતો નથી. દુશ્ચરિત્ર, ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ. ચરિત્ર બધા સ્તરે આપણું ચરિત્ર, એટલે કોઈ ખોટા દૂષણો નહીં, ચારિત્ર્યમાં શુદ્ધિ, નખશિક શુદ્ધિ જોઈએ આમાં. ના વિરતો દુશ્ચરિતા, જેનું અંદરથી ચિત્ત શાંત જ નથી. ક્યાંથી શાંત હોય? શાંતિ કઈ એમ મફત છે? શાંતિ કઈ એમ રસ્તામાં પડી છે લઈને ખિસ્સામાં મૂકી દો? શાંતિ નથી એમ કઈ પડી નથી, લવ વીણી આવું થોડી, એમ ના મળે. શાંતિ ક્યારે મળે? કોઈ કામના નથી, કોઈ દ્વેષ નથી, કશું જ નથી. હું ને પરમાત્મા, પછી પરમાત્મા નહીં, હું જ પરમાત્મા, અર્થાત હું જતો રહ્યો, અહંકાર રહ્યો ને, એકમાત્ર રહી ગયા ઈશ્વર. આ હોય ત્યારે શાંતિ હોય. એટલે કે ન અશાંતમાં આ બધું શક્ય જ નથી. જેના અશાંતિ છે અંદરથી, કામનાઓ છે, ત્યાં એને ન થાય. ન અસમાહિત, જેનું મન હજી સમાહિત નથી થયું. સમાહિત થવું એટલે શું? બધેથી મનની વૃત્તિઓ નિવૃત્ત થઈ જાય. અત્યારે વૃત્તિ ભાગી જાય, ત્યાં જાય, ત્યાં જાય, ત્યાં જ્યાં રાગનો વિષય છે ત્યાં જઈને બેસ જાય. આપણે છે ને, આપણે કહીએ ને બારણા ખોલીએ એટલે આપણું બાળક હોય ને, પેલાને ઘરમાં ઘૂસી જાય, પેલાને ઘરમાં ઘૂસી જાય, રોડમાં જતું રહે, ચારે બાજુ જતું રહે. થાય ને એવું થાય. બારણા કેતા હોય છે મા બાપ, પેરેન્ટ્સ કે બારણા ખુલ્લા જ નથી રખાતા સ્વામીનીજી. હવે તો આ તો આવડી ગયું છે ને ચાલતા, તો બધે ભાગી જાય છે. કોઈના ઘરે જમવા બેસી જાય, જતું રહે. કોઈ શોધવા નીકળવું, પણ ક્યાં જ ભાઈ અમારે ક્યાં ગયો મુન્નો ગયો ક્યાં? મુન્નો ચારે બાજુ જતો રહે, બારણા ખુલ્લા હોય તો. એમ આ મન ક્યાં જાય? ચારે બાજુ જતું રહે. એને શું કહેવાય? અસમાહિત. સમાય અને જાતું રહે તો પછી એની જોડે જોડે આપણે જાય. ભગવાન કે છે કે જેવું ઇન્દ્રિયો ગઈ એવું પાછળ મન ગયું, એવો પાછળ આ માણસ ગયો. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુર્નાવમ ઇવ અંબસી. પાણીમાં, સાગરમાં બોટ, નાવડી હોય, એ જતી હોય અને એકદમ વાયુ આવે, પ્રચંડ વાયુ આવે, તો શું થાય? આ વાયુ નાવ ધીરે હાલક ડોલક થાય, ડૂબી જશે. એમ આ જેમ ઇન્દ્રિયો પાછળ મન જતું જાય, એમ આ પોતે એની પાછળ પાછળ જવાનો, અને ગયા દૂર. તમે આત્માથી દૂર જતા રહે. એટલા માટે શું જરૂરી છે? તો કે નિષ્પાપતા. નિષ્પાપતા એની જાતે ના આવે, ઘણું બધું કામ કરવું પડે. આને કરેલું છે. આ નિષ્પાપતાનું બીજું કારણ શું છે? તો કે છે અકામહતઃ. પાપ કરવું કેમ નથી પડતું? ભાઈ પાપ તમે કરતા નથી, પાપ જ પાપ છે. દારૂડિયો દારૂને પીતો નથી, દારૂ જ દારૂડિયાને પીવે છે. એવું કે છે ને, દારૂ જ દારૂડિયાને પીવે છે. પેલાનું ચાલતું જ નથી, એનું ચાલે નહીં. અવશ્ય
નિસ્સહાયતાથી એની પાસે કરાવડાવે છે. આપણું સ્વતંત્રતા ના રહે, આપણી સ્વતંત્રતા ગુમાવવી. આ કામના જયારે પ્રબળ બને ને ત્યારે પછી સ્વતંત્રતા ગુમાવાય છે. એ ચાલે જ નહીં. અકામ એટલે કામના એનામાં એવી જન્મતી જ નથી કે પછી એ નિસ્સહાય બની જાય. કામના એક મોટામાં મોટું દુઃખ છે, પીડા છે. આ સંસારમાં એક વસ્તુ જો પીડતી હોય માણસને, અંદરથી સતત સોય ભોંકાયા જ કરે. એ કોણ છે? કામના. કામના. અને કેવી કામના? મેં કહ્યું બધી કામના નહીં. કામના તો ભગવાનની વિભૂતિ છે. કામના આપણને ઈચ્છા શક્તિ આપી છે ભગવાને, એટલે વિચારો વાંધો નથી. પણ કઈ પ્રકારનો આ કામના એટલે શું કહેવા માંગે છે? જે પૂરી ન થાય ને, જે ઈચ્છા કરી એ પૂરી ન થાય એટલે તમારું શાંતિ ગઈ. એવી કામના દુઃખદાયક છે. બધી કામના નહીં. મન થયું કે ચલો ભગવાનના દર્શન કરીએ અને એકદમ જ કંઈક થયું ને આપણે ન જઈ શકીએ તો સારું, ચલો આજે ઘરે કરી લઈશું, ઘરે માળા કરી લઈશું. આ શું થયું? ન પૂરી થઈ તો ચાલ્યો. આપણા સ્વસ્થતાનો આધાર નથી. ચલો જવું છે પણ બોમ્બે જવાયું નહીં, કે નોકરી ન મળે કઈ વાંધો, બીજી મળશે. આવું હોય તો વાંધો નહીં. પણ એવું થાય કે નહીં મળે તો શું, હવે ચાલશે જ નહીં. તો પછી તમે ઇન્ફ્લુઅન્સર શરૂ કરો, મોદીને કોન્ટેક્ટ કરો, પલાણાન કરો, ઢીકણાન કરો, પૂછડાન કરો. બસ મળ્યા વગર ચાલે જ નહીં. એટલે તમારું અશાંતિ થઈ ગઈ. એવી નહીં, એવી કામનાઓની વાત નથી. આ કેવી કામના? એવી કામના આવે એટલે આપણું શાંતિ હરાઈ ગઈ. જેમ સીતાજીને કામના તારે જવું જ પડશે રામ પાસે, નહીં જાવ તો નહીં ચાલે. એટલે એની કામના, વિવેક બધું ગયું. અરે શાંતિ, વિવેક બધું હરાઈ ગયું. આવી કામના બહુ દુઃખ પહોંચાડનાર. આવી કામના પહેલામાં છે. કામના એટલે શું છે? નીચે ગેસ ચાલુ હોય અને દાળ મૂકી હોય, પણ દાળમાં ફત 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 ક્યાં સુધી થયા કરે? ગેસ ચાલુ હોય ત્યાં સુધી ઉભરાવ્યા જ કરે, હલલ 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 થયા જ કરે. એમ અંદર પેલી અધૂરપ છે તો શું થાય? કામના જન્મ્યા જ કરશે. આ માણસને એ થતું જ નથી. અકામ એક શાંતિ છે. અકામ હત કેવું છે? અહીં લખે છે કે આવું ક્યારે થાય? કામના ક્યારે જન્મે? તો કે કામેન વિષય આશયા હત અભાસિત સ્વસ્વરૂપ. જયારે આત્માનું સ્વરૂપ ભાસે નહીં, એનો અનુભવ ન થાય ત્યારે કામના જન્મે. આત્માના સ્વરૂપનો અભિવ્યક્તિ ન થતી હોય, આનંદનો અનુભવ ના હોય, આ આનંદ જન્મવો જોઈએ. આનંદ ન જન્મે એટલે કામના ધીમે ધીમે ઘર કરતી આનંદ જન્મવો જોઈએ. અને આનંદ આને જન્મી રહ્યો. આ માણસને આ મોટી સંપત્તિ છે જુઓ. અને આનંદ એની જાતે જ જન્મે છે, ક્યાંય ગયા વગર, ક્યાંય કોઈની સાથે બોલ્યા વગર, ટૂંકમાં કઈ માથાકૂટો કર્યા વગર, કઈ કાવા દાવા કર્યા વગર, કોઈ મહાન સંપત્તિ વગર, કશાય વગર આનંદ જન્મે. બોલો, આ લંગોટી વાળા બાવા કશું જ નથી, દિગંબર હોય. જે કે છે શિવજી પાસે શું છે ભાઈ? શિવજી પાસે કશું નથી, તો બી કેવા છે? નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. આત્મામાં રમણ કરનારા છે એને આની તૃષ્ણા, નાની તૃષ્ણા, નાની તૃષ્ણા, આવું કશું છે જ નહીં. બાજુમાં પાર્વતી છે તોય કઈ નથી, કુબેરના સ્વામી છે તોય કઈ નથી. આ બધાથી એમનો આનંદ નથી. એમનો આનંદ કેવો છે? સ્વાત્મા રામમ, આત્મારામ છે. એટલે અકામત અને પછી કહ્યું બ્રહ્મવિદ. બ્રહ્મવિદ તમઃ એટલે આપણે એની તો ઘણી ચર્ચા કરી કે જે સગુણમાં માત્ર નિર્ગુણને નહીં, સગુણને પણ જાણે છે અને નિર્ગુણને પણ જાણે છે. જે માત્ર સગુણને જાણતા હોય એના કરતા ચડ્યા તો. માત્ર બૌદ્ધિક જ્ઞાન નથી, એને અપરોક્ષ બનાવ્યું છે માટે પણ ચડ્યા તો. એટલે આવા બ્રહ્મના જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ છે. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવત.
એને માત્ર વિષયો છૂટી નથી ગયા. જો માત્ર વિષયો છૂટ્યા હોય અને અંદરથી આનંદ ન આવતો હોય તો આ માણસની સ્થિતિ બહુ કફોડી હોય. આની સ્થિતિ કફોડી નથી. માત્ર આ છોડી દીધું અને અંદરથી એકલો અટુલો શૂન્યતા કંટાળો તો શું થાય? હવે એ ગયું અને અંદરથી કઈ મળતું નથી. અને એવું નથી. એવું હોય ને તો એ માણસ દંભિત છે. જયારે આ તો કેવો છે, પેલું છૂટી ગયું છે પણ અંદરથી શ્રેષ્ઠ વસ્તુ પોતાનામાંથી આવે છે ને, એટલે કઈ માગવું જેવું ને, સ્વતંત્ર, પૂર્ણ સ્વતંત્રતા. બસ એટલા માટે આને કેવો કયું ઉત્તમ. આ ઉત્તમ છે. હોય કઈ નહીં, આમ કદાચ બાર એક કુટિયામાં રહેતો હોય પણ તોય ઉત્તમ કયો આને, બોલો. એટલે ખરેખર ઉત્તમતા શેમાં છે? કેટલી વસ્તુ છે, કેટલા મકાન છે, કેટલી કરોડો છે, કેટલું બેંક બેલેન્સ છે, કેટલા માણસો છે, કેટલા શિષ્યો છે, કેટલી ડિગ્રી છે, આ બધામાં ઉત્તમતા નથી. ઉત્તમતા શેમાં છે? આ કેટલું વ્યક્ત થયું, આ કેટલું વ્યક્ત થયું. એટલે કે છે યો બ્રહ્મણી બ્રહ્મવિદ ઉત્તમ. પછી જે બીજા શબ્દો છે આપણે આવતા વખતે જોઈએ. બ્રહ્મણી ઉપરત શાંત. આ જ્ઞાનની, ગુરુના વર્ણન કરતા એ કોનું વર્ણન છે? જ્ઞાનનું. આ વર્ણન જ્ઞાન હોય તો આવું થાય. એટલે આપણે ઘણી વાર ને જ્ઞાન થયું કે ન થયું ખબર કેવી રીતે પડે? તો કે આ જુઓ, આ જુઓ, આ આવે તો સમજવું કે જ્ઞાન છે. નહીં તો કામ કરો, નહીં તો હજી કામ કરો. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्तिः. हरिः